ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ થઈ સફળ। ખેડૂતોને 8 કલાક વીજળી વિના કાપે વીજળી મળશે તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી છે જાહેરાત। આજે સવારે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ સાથે થઈ હતી બેઠક। ઓછામાં ઓછી 6 કલાક વીજળી વિના કાપે અપાશે અને આજથી જ આ બાબતેનો અમલ પણ શરૂ થઈ જશે। कम से कम 8 कलाक वीजળી पूरा वोल्टेज थी सतत आ समये खेडूतों ने मળી રહે એવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે। સંજોગો વસાત કદાચ ઘટ પડે તો ઓછામાં ઓછી 6 કલાક તો વીજળી ખેડૂતોને સતત પૂરા વોલ્ટેજથી આપવી જ। તો અનિયમિત પાણી અંગે ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ખેડૂતોને નર્મદાનું પાણી 31 માર્ચ સુધી અપાશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આપ્યું છે નિવેદન। ન્યૂઝ 18 ગુજરાતીની વીજળી અને પાણી મુદ્દે ઝુંબેશ સફળ થઈ છે। આજથી જ આ બાબતે અમલીકરણ પણ શરૂ થઈ જશે। હવે નર્મદાનું સિંચાઈ માટેનું પાણી 31 માર્ચ સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાનો છે, પણ ત્યાર પછી અપૂરતા આવકને કારણે સરદાર સરોવર નિગમમાં પૂરતો જથ્થો સિંચાઈ માટેનો ઉપલબ્ધ ન હોવાના કારણે 31 માર્ચ પછી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી। સરકારની વીજળી અને પાણી મુદ્દે મહત્વની જાહેરાત। સરકારના નિર્ણય બાદ પણ કોંગ્રેસ સરકારને ઘેરવાના મૂડમાં છે। જો ખેડૂતોને વીજળી નહીં મળે તો વિધાનસભામાં દરરોજ હંગામો કરીશું। કોંગ્રેસ ધારાસભ્યોએ રાજ્યના ખેડૂતોને કર્યું છે આહવાન। જો સરકાર વીજળી ન આપે તો અમારો સંપર્ક કરજો। તમારા માટે અમે આવી જ ઉગ્ર રજૂઆત કરીશું। ફરીથી જ આ વખતે આ જ રીતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે, જે રીતે ગઈકાલે પણ હલ્લાબોલ કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં। વીજળી આપવા મામલે કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા વિધાનસભા બહાર ધરણા પણ કરવામાં આવેલા હતા અને ગૃહની અંદર દેખાવો પણ કરવામાં આવેલા હતા। અંતે હવે સરકાર ઝૂકેલી છે અને સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે ખેડૂતોને સતત 6 કલાક જે વીજળી છે તે આપવી। આપણી સાથે કોંગ્રેસી ધારાસભ્યો છે, તેમની સાથે વાત કરીએ। લલિતભાઈ, જે રીતે તમે દેખાવો કરેલા, જીત તમને મળેલી છે, ખાસ કરી અને કઈ રીતની સરકાર સાથે આ સમગ્ર મામલે વાત થઈ? પહેલી વાત તો આ અમારી જીત નથી, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોની જીત છે। ખેડૂતોના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં અને વિધાનસભાની બહાર અમે સૌ સાથી ધારાસભ્યોએ લડાઈ કરી અને આજે સવારે 9 વાગે ઉર્જા મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી, કૃષિ મંત્રી શ્રીએ અમારી 5 ધારાસભ્યો સાથે બેઠક કરી। ભાઈ શ્રી હર્ષદભાઈ રીબડિયા, પ્રતાપભાઈ દુધાત, લલિતભાઈ કગથરા અને કિરીટભાઈ પટેલ સાથે। એમાં પીજીવીસીએલના અધિકારીઓ, જેટકોના અધિકારીઓ 1 કલાકની ચર્ચાના અંતે માનનીય મંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે 8 કલાક વીજળી આપશું। કોઈ સંજોગો જો એવા નિર્માણ થશે, ક્યાંય વિક્ષેપ આપશે વીજળીમાં, તો 6 કલાક તો કન્ટિન્યુ આપીશું। અને 12 દિવસ જ્યાં વીજળીના ધાંધિયા હતા એ 12 દિવસની અંદર જે ખેડૂતોને 8 કલાક પૂરતી વીજળી નથી મળી એ સરપ્લસ કરી અને ખેડૂતોને વીજળી આપવા માટેનો પ્રયત્ન કરીશું। અમારી તો ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે કે આ વચન પછી જો ખેડૂતોને વીજળી નહીં મળે તો અમે ધારાસભ્યશ્રીઓ વિધાનસભાની અંદર દરરોજ હંગામો કરવાના છીએ, ખેડૂતોના મુદ્દે લડાઈ કરવાના। કલાક કન્ટિન્યુ વીજળી ના મળે તો અમારા ટેલિફોનિક ફરી વખત અમારી ઉપર મારો ચલાવો, બધા વિસ્તારના ધારાસભ્યો ઉપર તમે ટેલિફોનિક જાણ કરો। અહીંયા અમે ગૃહની અંદર ને ગૃહની બહાર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશું। ખેડૂતોને વીજળીની અત્યારે ખાસ જરૂર છે। એક તો શિયાળુ પાકના એક છેલ્લા પાણ ચાલે છે અને ઉનાળુ પાકના વાવેતર કર્યા છે। ઉનાળુ પાકમાં અત્યારે કોરવાણ કાઢ્યા, બીજવાણ ન કાઢે ખેડૂત તો એનું બિયારણ ફેલ થાય, ઉગે જ નહીં। એટલે અમે સરકારને કીધું કે તમે કોઈ પણ સંજોગે તાત્કાલિક વીજળી આપો। તો મુદ્દો હતો, ખૂબ સેન્સિટિવ મુદ્દો હતો। કોંગ્રેસના ધારાસભ્યોએ 2 દિવસ આ મામલે દેખાવો પણ કરેલા, ગૃહની અંદર પણ દેખાવો કરેલા અને અંતે ખેડૂતોના જે પ્રશ્ન છે તેનો હલ આવેલો છે અને રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે કે ખેડૂતોને હવે 6 કલાક સતત વીજળી આપવામાં આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। અને વાત કરીશું સોખડાધામના વિવાદની।
સોખડા હરિધામના સંતોના વિવાદને લઈને માથાકૂટ વધી ગઈ છે અને વડોદરા કલેક્ટરે શાંતિથી સમાધાન લાવવા માટે અપીલ કરી છે, જેમાં કલેક્ટરે બંને પક્ષ કાયદો વ્યવસ્થા જાળવવા પણ સૂચના આપી છે બંને પક્ષને. તો કલેક્ટરે નિવેદન આપતા જણાવ્યું છે કે બંને પક્ષના સંતોએ શાંતિથી સમાધાન લાવવાની ખાતરી આપી છે અને ત્યારે જો વિવાદ નહીં ઉકેલાય તો જરૂર જણાશે તો વિવાદ અંગેની અરજી ચેરિટી કમિશનરને મોકલવાની વાત પણ કલેક્ટરે કરી છે. તબક્કે માત્ર એટલું જ કહીશ કે એમને એટલી અત્રેથી વિનંતી કરવામાં આવી છે કે આપનો પ્રશ્ન શાંતિથી ઉકેલો, અનનેસરી કોઈ ઇસ્યુ ન થાય અને કાયદોની વ્યવસ્થા જળવાયેલો રહે એ પ્રકારે કરે અને સંતોએ અમને ખાતરી આપી છે કે શાંતિપૂર્વક એ લોકો પ્રશ્નો ઉકેલે. ચલે, થેન્ક યુ. એમની જે રજૂઆત જે આવી છે, એમની જે ગઈકાલે જે રજૂઆત આવી છે એ પહેલાં જોઈશું કે ચેરિટી કમિશનરને મોકલવા પાત્ર છે કે કેમ, અન્યથા અત્રેથી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો ચેરિટી કમિશનર. વડોદરાના સોખડા હરિધામના સંતોનો વિવાદ હવે ચરમસીમાએ છે. હરિધામના સંત પ્રેમ સ્વરૂપ સ્વામી પ્રબોધ સ્વામીના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તોનો આક્ષેપ છે કે 14મી માર્ચે રાત્રે સરળ સ્વામીએ પ્રબોધ સ્વામીની ફેંટ પકડી અને તેમને મારી નાખવાની ધમકી આપી. સાથે જ સરળ સ્વામીએ પ્રબોધ સ્વામીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે. આ વિવાદ વધુ વગરતા સમાધાન માટે બંને પક્ષના સંતોને કલેક્ટર કચેરીએ બોલાવાયા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલા હરિભક્તો કલેક્ટર કચેરી બહાર જ બાખડ્યા હતા અને સાથે જ મીડિયાકર્મીની હાજરીમાં જ હરિભક્તો ભાન ભૂલતા ગાળાગાળી પર ઉતરી આવ્યા. શાંતિ સુલે જળવાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ભક્તોને નિમિત્ત બનાવીને જે રીતે આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, બૂમો પાડીને બોલનારા ભક્તોને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય તો પ્રબોધ સ્વામીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે અને આ વાતનો ખુલાસો કરે કે એમની સાથે શું થયું છે. જે ઘટનાને આગળ કરીને આક્ષેપો કરવામાં આવે છે કે જેના કારણે શાંતિ સુલેહ ભંગ થાય, કાયદો વ્યવસ્થા ખોરવાય એવી જે પરિસ્થિતિ ઊભી કરી છે, આ ભક્તોના માધ્યમથી એમને મારી પ્રાર્થના છે કે જો એ સાચા હોય અને હોય તો પ્રબોધ સ્વામીજીની હાજરીમાં આપ સૌ મિત્રોને બોલાવે. એમને પૂછો કે હાથ પકડવાનું કારણ એટલું જ છે કે એમને વાત કરતા હતા, એ અધૂરી વાતે ગુસ્સે થઈને જતા રહેવા માંડ્યા, ત્યારે એમને હાથ પકડીને એમ કીધું તમારી વાત તો પૂરી સાંભળો, આથી વધારે કાંઈ નથી. જેને જવાબદારી સોંપાય છે એના હાથ પકડીને આ રીતે વ્યવહાર યોગ્ય માનો છો? કોઈને જવાબદારી સોંપવામાં નથી આવી. પ્રેમ સ્વરૂપ અને પ્રબોધ સ્વામીને નથી સોંપાઈ? ખોટી વાત છે. માત્ર પ્રેમ સ્વરૂપ સ્વામીજીને સ્વામીજીએ જવાબદારી સોંપી છે, બાકી બધી ઉપજાવી કાઢેલી અફવા. દેવ પક્ષ જિલ્લામાં શાંતિ રહે એવી અમને શુભેચ્છા સાથે બહુ સારી વાત કરી છે, એટલે અમે શાંતિ જાળવવા સંપૂર્ણ પ્રયત્ન કરીશું. બસ આ મંદિરનો જે વિવાદ છે, અમારા મંદિરનો, એ વિવાદમાં આપ અમને સાનુકૂળતા બધી કરી આપો. બધાને ખબર છે કે હરિધામ સોખડા મંદિર હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા પછી એક ગાદીનો વિવાદ ચાલે છે અને વિવાદમાં બે સંતો સાથે મળીને ચાલે એવી અમારી એક ભાવના છે. એ ભાવના વ્યક્ત કરવા આવ્યા હતા અને કલેક્ટરે અમને એ વસ્તુનું અનુમોદન આપ્યું છે કે તમે બંને ભેગા મળી શાંતિથી આ વિવાદ પતાવો. એ પ્રાર્થના સજાન છે મહારાજની છે. ભજન પ્રાર્થનાથી શાંતિથી આવશે એવો વિશ્વાસ ભગવાન. એટલે આજે કલેક્ટર સાહેબે અમને અહીં આગળ બોલાવ્યા છે કે જે સંતોના પાસપોર્ટ જપ્ત કરેલા છે કે સંતોના બહાર જવા માટે જે સંતો પોતાનું ઘર બહાર છોડી અને હરિધામ મંદિરને પોતાનું ઘર બનાવ્યું છે, એ સંતોને આજે બહાર નીકળવું હોય તો ગેટ પાસની જરૂર પડે છે. જ્યારે સ્વામીજી હયાત હતા ત્યારે ગેટ પણ હતો નહીં, હરિધામ ચારે બાજુથી ખુલ્લું હતું. સ્વામીજી એવું માનતા હતા કે આ પ્રભુનો દરબાર છે, આમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. જ્યારે સ્વામીજીની જે નીતિ નિયમ હતા, જે ધારાધોરણ હતા, સ્વામીજીનો જે પ્રેમનો કાયદો હતો, એના અત્યારે ચીરે ચીરા ઉડાડી રહ્યા છે આ લોકો. મંદિરના ગેટ પર બાઉન્સરો મૂકી દીધા છે. હરિભક્તોએ જે લોહીનું પાણી કરી અને મંદિરને તપશ્ચર્યાથી મંદિરને ઊભું કર્યું. આજે હરિભક્તો ઠાકોરજીના દર્શન કરવા માટે નથી જઈ શકતા. પાટીદાર આગેવાન નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તે મુદ્દે રાજ્યની રાજનીતિમાં જોરદાર ગરમાવો છે. અટકળો વચ્ચે ફરી નરેશ પટેલે રાજકારણમાં જોડાવાના સંકેત આપતા સ્પષ્ટ કર્યું છે કે 15 દિવસમાં પાક્કો નિર્ણય લઈ લેવાશે. આ મુદ્દે મહેસાણાના લેઉવા પાટીદાર સમાજના લોકોનો મત શું છે તે જાણીએ. નરેશ પટેલ ફરી એક વખત સક્રિય બન્યા છે અને ટૂંક સમયમાં તેઓ રાજકારણમાં જોડાશે તેવી વાત કરી રહ્યા છે. ત્યારે આપણે આવ્યા છીએ મહેસાણાના પાંડુ ગામે કે જ્યાં મોટી
ભાગના જે લોકો છે તે લેવા પાટીદાર છે અને આપણા સાથે લેવા પાટીદાર સમાજના લોકો જોડાયા છે કે તેમના પૂછીશું કે જે નરેશ પટેલ છે તેઓ રાજકારણમાં આવવાથી તેમને શું ફરક પડશે, સમાજને શું ફરક પડશે અને નરેશ પટેલને કેમ રાજકારણમાં આવવું જોઈએ. શું કહેશો, શું નામ તમારું? અને નરેશ પટેલ હાલ રાજકારણમાં આવવાની વાત કરી રહ્યા છે, શું માનો છો, કેમ આવવું જોઈએ? નરેશ પટેલ જેવા સાહસિક માણસને રાજકારણમાં આવવું જોઈએ એ 100%. અને જો રાજકારણમાં આવશે તો અમારા સમાજને મોટો ફાયદો થશે. શું લાગે છે, કેટલો ફરક પડશે એ રાજકારણમાં આવશે? 100% ફરક પડશે, ઘણો ફરક પડશે. તમને શું લાગે છે, નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે? કોઈ પણ પક્ષમાં જોડે, અમે એમની સાથે જ છીએ. અને રાજકારણમાં આવવું પડશે, શું કહેશો? હું પોતે એક સ્ટુડન્ટ છું. નરેશ પટેલ પાટીદાર સમાજમાં જો આગળ આવે તો ઘણા બધા સ્ટુડન્ટોને લાભ મળે છે. અત્યારે પાટીદાર સમાજમાં અનામત મળતી નથી, તેના લીધે સારા ટકા હોવા છતાં સ્ટુડન્ટને મેડિકલમાં એડમિશન મળતું નથી. બીજા વર્ગમાં ઓછા ટકા હોવા છતાં તેમને મેડિકલમાં ઇઝીલી એડમિશન મળી જાય છે. તો એ આવે તો પાટીદાર સમાજને 100% ફાયદો થાય. શું ફરક પડશે આવશે તો? એ આવે તો પાટીદાર સમાજના જે સ્ટુડન્ટો જેમને એડમિશન મળતા નથી, અનામત મળતી નથી, તેમ અનામત મળે અને સ્ટુડન્ટો પાટીદાર સમાજના સ્ટુડન્ટો આગળ વધે. શું માનો છો, કયા પક્ષમાં જોડાશે? કોઈ પણ પક્ષમાં જોડાય, અમે એમની સાથે જ છીએ. ચોક્કસથી આપણા સાથે વડીલ પર છે, તેમના સાથે વાતચીત કરીશું. શું કહેશો, એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ કે નરેશ પટેલે રાજકારણમાં આવવું પડશે? પરિસ્થિતિમાં તો એવું છે કે લેવા પાટીદાર સમાજ જે છે એ સમાજને આ જે હાલની જે સરકાર છે એ ઓરમાળ્યું વર્તન રાખી રહી છે. ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનની મદદથી વીજ ચોરી પકડવામાં આવી છે. રાજકોટના આદિપુરમાં પીજીવીસીએલે ડ્રોનની મદદથી ₹48 લાખની વીજ ચોરી પકડી છે. પીજીવીસીએલને માહિતી મળી હતી કે આદિપુરમાં આવેલ મીઠાના આગળ ધરાવતા લોકો ટ્રાન્સફોર્મર ઉપર લગાડવામાં આવેલ પીવીસી પાઇપને તોડી અને તેમાં ચેડા કરી વીજ ચોરી કરી રહ્યા છે. ત્યારે પીજીવીસીએલે આદિપુર વિસ્તારમાં ડ્રોનની મદદથી એરિયલ સર્વે કર્યો અને જેમાં 8 જેટલા વીજ જોડાણમાં ચેડાની વિગત સામે આવતા મીઠાના આગરોના માલિકને 48 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અને મહત્વનું છે કે દર વર્ષે આદિપુર વિસ્તારમાં કરોડો રૂપિયાની વીજ ચોરી થાય છે. પીજીવીસીએલ દરેક સંવેદનશીલ વિસ્તારમાં જ્યાં વીજ ચોરી થાય છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરશે. આ એક પાયલટ પ્રોજેક્ટની જેમ હતું. ભવિષ્યમાં અમે એવી પ્લાનિંગ કરી રહ્યા છીએ કે જ્યારે પણ અમારી ટીમ સર્વેલન્સ માટે જાય, ઇન્સ્પેક્શન માટે જાય અથવા ડિસ્કનેક્શન કરવા માટે જાય કે જે પણ અઘરા કામો છે એ કરવા માટે જાય જેની અંદર અસોલ્ટના ચાન્સીસ હોય છે, તો અમારી ટીમ સાથે એક ડ્રોનનું પણ કવર અમે આપશું, જેનાથી એ વિડીયો રેકોર્ડિંગ કરીને એના એવિડન્સ ગેધરિંગ અને જે કલ્પ્રિટ્સ છે, જે ગુનેગારો છે, એમને પછી પકડવામાં પણ અમને સરળતા થશે. અને વાત કરીશું શાળાઓની. અમે આપને બતાવવા જઈ રહ્યા છે બોટાદની સરકારી સ્કૂલની હાલત. અહીં સ્કૂલની હાલત જર્જરિત છે. કદાચ એટલે જ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ અધ્ધરતાલ ચાલી રહ્યું છે. અહીં ભણતર રીતસરનું રઝળપાટ કરી રહ્યું છે. હવે આ સ્કૂલ જુઓ બોટાદની. બોડી ગામની પ્રાથમિક શાળાની જર્જરિત હાલત જોઈને જ ખબર પડી જાય કે અહીં ભણવા આવવા માટેનું જોખમ કોણ લે. ધોરણ 1 થી 10ના અહીં કુલ 450 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે, પણ 7 પૈકી 4 રૂમ જર્જરિત છે. એટલે માત્ર 3 રૂમમાં કેટલાક બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા આવે છે. આ સ્કૂલના જર્જરિત ઓરડાઓને ઉતારી લેવા પણ જિલ્લા શિક્ષણ અધિકારીએ મંજૂરી તો આપી હતી, પણ જોખમી ઓરડા જેમના તેમ છે. 9 ઓરડાઓ માટે ગ્રાન્ટ પણ મંજૂર કરવાની ખાતરી અપાઈ, પણ તે જમીન પર અવતરણ ન પામી. રજૂઆત તો વારંવાર કરેલી છે, દરખાસ્ત કરેલી છે અને આ ફોનથી રજૂઆત કરેલી છે, તો છતાં હજી કાંઈ કામ નિશાળનું ચાલુ થયું નથી. બોડી ગામના પ્રાથમિક શાળાની હાલત એવી છે કે 3 રૂમની અંદર 2 વર્ગના બાળકોને બેસાડી અભ્યાસ કરાવાય છે.
તે પણ એવા રૂમમાં કે જ્યાં ગમે ત્યારે પોપડા પડી શકે, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે. આમ બાળકો અને શિક્ષક બંને જોખમ વચ્ચે ભણે છે અને ભણાવે છે. અંદાજે તો સમય ન કહી શકાય, કારણ કે શાળા કક્ષાએથી પ્રોસિજર કરવાની હોય છે, એ ઉતારી પાડવાની હોય, પણ વૈકલ્પિક વ્યવસ્થા થાય પછી જ એ ઉતારી પાડવામાં આવે છે. બોટાદ જિલ્લામાં 20 શાળાઓ એવી છે કે જેના 78 ઓરડાઓ ભયજનક છે. તેને તાત્કાલિક ઉતારી લેવાની મંજૂરી અપાય છે, આમ છતાં કોઈ ગંભીરતા નથી. વાત સરકાર સુધી પહોંચે તો છે, પણ નવા ઓરડાઓ ક્યારે બનશે તે કોઈ નથી જાણતું. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. અમદાવાદમાં વધુ એકવાર નિયમો ભંગ કરનાર વાહન ચાલકોની ખેર નથી. વાહન ચાલકો અવનવા પેંતરા અપનાવી સતત નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસ સતત એક્ટિવ બની રહી છે. હેલ્મેટ અને સીટ બેલ્ટ ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કર્યા બાદ હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ અલગ અલગ નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરશે, જેમાં હવે રોંગ સાઇડ કે ઓવર સ્પીડમાં વાહન ચલાવવા અને મેમોથી બચવા નંબર પ્લેટવાળી દેનારા લોકો સામે ટ્રાફિક પોલીસ તવાઈ બોલાવશે. આ કેસમાં માત્ર દંડ વસૂલવો જ નહીં, પરંતુ દસ્તાવેજમાં ચેડા કરનારનો પણ ગુનો નોંધવા માટે પોલીસે તૈયારી બતાવી છે. દસ્તાવેજમાં ચેડા કરવાના જે ગુના છે, જે સેશન ટ્રાઇબલ ગુના બને છે આઈપીસી 365, 66, 67ના, તે અન્વયે કાર્યવાહી કરવા માટે તમામ સ્ટાફને સૂચના આપી છે. સીસીટીવીથી બચવા માટે પણ આ પ્રકારનું કરે છે અને ગુનેગારી કરી અને પોતાની નંબર પ્લેટ પકડાઈ ન જાય એટલા માટે પણ આ રીતનું કરવામાં આવતું હોય છે. અગમચેતી પગલાં રૂપે બધાને કહેવાનું કે પોતાની વાહન પ્લેટ છે એ જે આરટીઓના નિયમ મુજબ, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના નિયમ મુજબ જ તે રાખે, જેથી કરીને તમામને સ્પષ્ટ રીતે દેખાઈ શકે અને આઈડેન્ટિફાઈડ વ્હીકલ કરવું હોય તો થઈ શકે. અને વાત કરીશું હોળી ધૂળેટીની. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફૂલડોલ ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ખાતે પધારતા હોય છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક એએસપી, 5 ડીવાયએસપી, 20 પીઆઈ, 60 પીએસઆઈ, 700 પોલીસ જવાન ખડે પગે રહેશે. સાથે જ 1400 જેટલા એસઆરડી અને જીઆરડીના જવાનો પણ સુરક્ષામાં હાજર રહેશે. આ ઉપરાંત દ્વારકાધીશ મંદિર ખાતે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની પણ ટીમને સ્ટેન્ડ ટુ રખાઈ છે. આ બંદોબસ્તનું સ્વરૂપ એવું રહેશે કે કીર્તિસ્તંભ પાસેથી લોકોની એન્ટ્રી થશે મંદિર માટે. ત્યાંથી ક્યુ મેકર દ્વારા એમને લાઈન દોરાવી અને સુદામા સેતુ થઈ 56 સીડી તરફ લઈ જવામાં આવશે. 56 સીડીથી મંદિરમાં એન્ટ્રી થશે, જે મંદિરનું સ્વર્ગદ્વાર છે. સ્વર્ગદ્વારથી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી અને દર્શન કર્યા બાદ મોક્ષ દ્વારથી બહાર ગેટ નંબર 1થી બહાર નીકળી અને એની એક્ઝિટ છે એ પૂર્વ દરવાજા તરફ થશે. આ રીતના રૂટમાં ભક્તોએ દર્શન કરવાના રહેશે. ગીરના જંગલોમાં સિંહની સુરક્ષા માટે રિલાયન્સે મોટું અભિયાન શરૂ કર્યું છે. ગીરના જંગલમાં ખુલ્લા કૂવાની ફરતે વાડા બનાવીને સિંહને બચાવવામાં આવી રહ્યા છે. રિલાયન્સ અને રાજ્ય સરકારના સહયોગથી જંગલમાં 2000થી પણ વધુ કૂવાની ફરતે વાડા એટલે કે બાઉન્ડ્રી બનાવી આ અભિયાનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. જો કે ગીરના વિશાળ વન વિસ્તારમાં હજુ પણ ઘણા કૂવાઓ ખુલ્લા હોવાથી રિલાયન્સે ફરીથી 3000 ખુલ્લા કૂવા ફરતે વાડા કરવાની કામગીરી શરૂ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નાથવાણીએ આ અંગે માહિતી આપતા ટાંક્યું છે કે હાલના અભિયાનમાં અત્યાર સુધીમાં 100થી પણ વધુ કૂવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. આ માટે ગીર આસપાસના વિસ્તારમાં જ્યાં પણ ખુલ્લા કૂવાઓ હતા તેની યાદી તૈયાર કરાઈ હતી અને તે બાદ ખુલ્લા કૂવા પાસે પેરાપાઇટની દિવાલો તૈયાર કરવાની મુહિમ પણ શરૂ કરાઈ હતી. ગીર અભયારણ્યમાં દર વર્ષે દેશ વિદેશના લાખો પ્રવાસીઓ એશિયાટિક સિંહ જોવા માટે ઉમટે છે અને ગુજરાતની ઓળખ સમાન સિંહની આ પ્રજાતિની માવજત, સલામતી, સુરક્ષા રાજ્ય સરકાર ઉપરાંત સેવાભાવી જૂથો પણ સતત પ્રયાસ કરે છે. જોકે ખુલ્લા કૂવામાં પડવાથી સિંહ મોતને ભેટતા હોય છે, પરંતુ તેની સામે પણ રિલાયન્સે આ ઝુંબેશ શરૂ કરી ગુજરાતની ઓળખ સમા સિંહની સુરક્ષા માટે મોટું યોગદાન આપ્યું છે. ગુજરાતના સિંહ પ્રત્યે સાંસદ પરિમલભાઈ નાથવાણીનો લગાવ
સંરક્ષણ માટેના તેમના પ્રયાસ જ મોટું યોગદાન રહ્યું છે। दिन में सीधे चलते हैं, रात को उगते जैसे ऊपर देख के जाते थे और नीचे गिर जाने का, क्योंकि लेवल एकदम सेम था तो कभी उनको मालूम नहीं पड़ता था। बच्चे ही नहीं गिर जाते थे, सिंह भी गिर जाते थे और टेक्नोलॉजी भी नहीं थी। तो हमने रिलायंस के माध्यम से और हमारे एनजीओ के माध्यम पे हमने एक अभियान लिया कि सिंह गिरना नहीं चाहिए, बच्चा गिरना नहीं चाहिए। तो हमने कम से कम 2000 ज़्यादा हमने वेल को बनाया, तो बहुत स्ट्रॉन्ग हमने वो बनाया था कि दूर से भी आए तो उस बीच में गिरे नहीं जाएंगे। तो वो आज भी अवेलेबल है। इस एरिया में पहले बहुत डॉक्टर्स भी नहीं थे लायन के लिए, अब तो कुछ सुविधा अच्छी हो गई है। और मैं अभिवादन करूंगा हमारे प्राइम मिनिस्टर मोदी जी ने, जो आज तक ये सुविधा बढ़ाने के लिए काम किया है। तो लायन इज़ अ प्राइड ऑफ इंडिया। नहीं देखिए, हम तो हमेशा लायन के लिए जो करे वो कम है। हम जैसे अपने घर में अपने बच्चे को देखते हैं, फैमिली को देखते हैं, तो ये मेरे लिए एक फैमिली है। तो मैं देखता हूँ इसको कि अभी इतने वेल है तो हम 3000 वेल और शुरू करने वाले हैं, और स्पेशल हॉस्पिटल आईसीयू के साथ, और डॉक्टर्स भी हम लाएंगे, हॉस्पिटल भी बनाएंगे। जैसे जामबाड़ा है, दूसरी जगह है, धारी है, तो ये हॉस्पिटल हम बनाने वाले हैं। तो समाचाરના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન। रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर। इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक।